નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? આપણે મજામાં જ છે. અને જો તમે નવા છો મારા વિડીયોની અંદર તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનનું બટન દબાવી દેજો અને ખાસ કરીને મિત્રો તમારા મિત્ર સર્કલમાં શેર કરી દેજો. મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને ખાસ આપણે એક જાણકારી દેવાની છે કે આજે ખરેખર મિત્રો ઘણા સમય પછી પિન્ટુભાઈએ માફી માંગી છે. અને કઈ રીતના માફી માંગી છે મિત્રો એ સંપૂર્ણપણે તમે આ વિડીયોની અંદર સાંભળી લેજો. ભાઈ પિન્ટુભાઈનું ખૂબ જ બહોળા પ્રમાણમાં નામ છે અને પિન્ટુભાઈ એક આપણા કોળી સમાજના બગદાણામાં બનેલ નવનીતભાઈ બાલદિયા ઉપર જે ઘટના બની હતી આ ઘટનાને લઈ અને અત્યારે ખૂબ જ મુદ્દા ઉપર ચર્ચિત થઈ રહ્યા છે. અને ખાસ કરીને મિત્રો ગમે તેવો વ્યક્તિ હોય અથવા ગમે તે અધિકારી હોય તો એના માટે એ હંમેશાની માટે વિડીયો બનાવતા હોય છે. સારા વ્યક્તિઓને સપોર્ટ આપે છે, ખરાબ વ્યક્તિઓને જે ખરાબ કરે છે તેઓને તેમના પ્રમાણમાં જવાબ આપે છે. તો આવા નીડર નેતાને તમે શું કહેવા માગો છો તે કમેન્ટ કરજો મિત્રો. અને ખાસ કરીને તમામને વિનંતી છે કે આજે મને એક આશ્ચર્ય થયું છે. નવાઈની વાત તો એ છે મિત્રો કે આપણા પિન્ટુભાઈએ માફી માંગી છે. ખરેખર આ તો ગજબનું થઈ ગયું છે. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોઈ લ્યો અને કમેન્ટ કરજો તમારું શું કહેવું છે મિત્રો. તો શરૂઆત કરીએ એક નવા વિડીયોની મિત્રો. જય માન દાતા, જય કોળી સમાજ. દરેક સમાજના યુવાનો, વડીલોનો, આગેવાનનો જે મારા ઉપર પ્રેમ છે ને એ બદલ તમામ યુવાનો, વડીલોનો, આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે હું માફી પણ માગું છું કે ખરેખર તમે બધા જે આગેવાનો, યુવાનો, વડીલો મને ફોન કરો છો એમ છતાં હું ફોન નથી ઉપાડી શકતો. એ બદલ હું તમારી માફી પણ માગું છું. કારણ કે રોજના 1000-1200 ખરેખર મિત્રો ફોન આવે છે અને કોને જવાબ આપું ને કોને ના આપું. થોડોક ટાઈમ મારે પણ મારું પર્સનલ કામ હોય એટલા માટે હું થોડો ટાઈમ ફોન પણ સાયલેન્ટ કરી દઉં છું. પરંતુ ખરેખર જે તમારો પ્રેમ છે કે અડધી રાતે જરૂર પડે ને તો આ પિન્ટુભાઈ ફોન કરજો, અમે આવી જઈશું. અને એમાંય ખાસ કરી મારા નળકાંઠા વિસ્તારનો જ્યારે ફોન આવે ને ત્યારે મને ખૂબ ગર્વ થાય છે કે ખરેખર આજે નળકાંઠાના કોળી પણ મારી સાથે છે. વિરંગામ તાલુકાના તથા સમગ્ર ગુજરાતના કોળી સમાજના ખૂણે ખૂણેથી મારા ફોન આવી રહ્યા છે કે કોઈ પણ રીતની જરૂર પડે એટલે પિન્ટુભાઈ અમને કોલ કરજો, અમે તાત્કાલિક આવી જઈશું. એટલે એ બદલ હું તમારા દરેક યુવાનો, વડીલો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને બધાનો ફોન પણ નથી ઉપાડી શકતો એ બદલ હું તમારી પાસે 2 હાથ જોડી અને માફી માગું છું. અને હું તમારો જ દીકરો છું, તમારો જ નાનો ભાઈ છું એમ સમજી અને માફ પણ કરી દેજો. પણ ખરેખર મિત્રો રોજના 1000-1200 ફોન આવે અને એનો જવાબ આપવો એ કેટલું ઓલું કહેવાય, તમે જ વિચાર કરી શકો છો મિત્રો. કોઈ પણ વ્યક્તિ હોય તો ઓછામાં ઓછા 100-200 ફોન ઉપાડી શકે કે 500 ફોન ઉપાડી શકે, એથી વધારે નહીં. અને એ હું રોજ ઉપાડી અને હું વાત કરું છું. પરંતુ એમ છતાં જો કોઈ રહી જતું હોય તો હું 2 હાથ જોડી અને માફી માગું છું. તમે જે મને પ્રેમ કરો છો ને એ મારા માટે ખૂબ જ છે. અને જય માન દાતા,